દિવાળી અને નવી ખેતીની તૈયારી માટે ખેડૂતો પોતાનો પાક માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા માટે આવી રહ્યા છે। ત્યારે આજે માર્કેટિંગ યાર્ડ બહાર પણ વાહનોની લોબી કતારો લાગી છે, તો 1000થી 1500 સુધીનો ભાવ મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે વધુ વરસાદને લઈને કેટલાક ખેડૂતોના મગફળીના પાકમાં નુકસાન થવા જોવા મળી રહ્યું છે, તો કેટલાક ખેડૂતોને પાકનો ઉતારો પણ ઓછો આવ્યો છે। ત્યારે હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે મગફળીની આવકની શરૂઆત થઈ છે। આગામી તહેવારો દિવાળી અને નવરાત્રિ સિઝનની શરૂઆતને લઈને આર્થિક સંક્રમણ ઊભી ન થાય તે અર્થે ખેડૂતો મગફળી વેચવા માટે માર્કેટમાં પહોંચ્યા છે, જ્યાં ખેડૂતોને જેવી ક્વોલિટી કેવા મગફળીના ભાવ મળી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાના ભાવે ખરીદી જલ્દી શરૂ કરે તો ખેડૂતોને વધુ ભાવ મળી શકે। ઓપન માર્કેટમાં જે ભાવ મળી રહ્યા છે તેનાથી હજુ પણ વધુ ભાવ મળે તેવી ખેડૂતોની આશા સેવાઈ રહી છે। હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે મગફળીની આવક દિવસે ને દિવસે વધી રહી છે, તો આજે 1000થી 1200 કરતો વધુ વાહનોની આવક થઈ હતી। આમ તો 1100થી 1450 સુધીના પ્રતિ પ્રમાણે અગાઉ ભાવ મળી ચૂક્યા છે, ત્યારે આજે પણ સરેરાશ 1100થી 1500 સુધી ભાવ મળી રહ્યા છે। તો હજુ વેચાણ ચાલુ છે। જેવો પાક તેવા ભાવ મળતા ખેડૂતોને હાલ તો ખુશી કહી ગમ જેવો માહોલ છવાયો છે। સામે દિવાળી અને નવી સિઝનના કારણે ખેડૂતો પોતાનો પાક વેચવા મજબૂર બન્યા છે, ત્યારે ખેડૂતોને આ ભાવ પોસાય તેમ નથી। આમ તો 1500 ઉપરાંત ભાવ પડે તો ખેડૂતોનો ફાયદો થઈ શકે તેમ છે। એક તો વરસાદને કારણે પલળી ગયો છે અને વેચાણ અર્થે લાવે તો ભાવ ઓછો મળી રહ્યો છે, એટલે વધુ ભાવ મળે તો ફાયદો થાય તેવું ખેડૂતો માની રહ્યા છે। આમ તો માર્કેટમાં પ્રતિદિન 32000 કે 35000થી વધુ બોરીની આવક થઈ રહી છે, તો આસપાસના જિલ્લાના ખેડૂતો પોતાના પાક હિંમતનગર માર્કેટમાં વેચવા લઈ આવે છે। આ વર્ષે એક તો ભારે વરસાદને લઈને નુકસાન જોવા મળી રહ્યું છે, તો શરૂઆતથી મગફળીના ઓછા ભાવ મળી રહ્યા છે। જો વધુ ભાવ મળે તો ખેડૂતોને તહેવાર સુધરી શકે તેમ છે, તો સરકાર દ્વારા પણ ટેકાના ભાવ ખરીદી વહેલી શરૂ કરાય તો ખેડૂતોનો ફાયદો થઈ શકે તેમ છે। સાબરકાંઠાના સમાચાર આવી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે વધુ વરસાદને લઈને કેટલાક ખેડૂતોના મગફળીના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે, તો કેટલાક ખેડૂતોને પાકનો ઉતારો પણ ઓછો આવ્યો છે। ભારે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવકની શરૂઆત થઈ છે। આગામી તહેવારો દિવાળી અને નવી સિઝનની શરૂઆતને લઈને આર્થિક સંક્રમણ ઊભી ન થાય તે માટે ખેડૂતો મગફળી વેચવા માર્કેટ યાર્ડ પહોંચ્યા છે, જ્યાં ખેડૂતોને જેવી ક્વોલિટી કેવી મગફળીના ભાવ મળી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાના ભાવ ખરીદી જલ્દી શરૂ કરે તો ખેડૂતોને વધુ ભાવ મળી શકે। ઓપન માર્કેટમાં જે ભાવ મળી રહ્યા છે તેનાથી હજુ પણ વધુ ભાવ મળે તેવી ખેડૂતોની હાલ તો આશા સેવાઈ રહી છે। હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે મગફળીની આવક દિવસે ને દિવસે વધી રહી છે, તો આજે 1000થી 1200 કરતાં વધુ વાહનોની આવક થઈ હતી। આમ તો 1100થી 1450 સુધીનો પ્રતિ મણે અગાઉ ભાવ મળી ચૂક્યો છે, ત્યારે આજે પણ સરેરાશ 1100થી 1500 સુધી ભાવ મળી રહ્યા છે, તો હજુ વેચાણ ચાલુ છે। જેવો પાક તેવો ભાવ મળવા ખેડૂતોને હાલ તો ખુશી કહી ગમ જેવું છે। સામે દિવાળી અને નવી સિઝનને લઈને ખેડૂતોના ભાવ પોસાય તેમ નહીં। આમ તો 1500 ઉપરાંત ભાવ પડે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે। એક તો વરસાદને કારણે પાક પલળી ગયો છે અને વેચાણ અર્થે લાવે તો ભાવ ઓછા મળી રહ્યા છે, એટલા વધુ ભાવ મળે તો ફાયદો થાય તેવું ખેડૂતો હાલ તો માની રહ્યા છે। આમ તો માર્કેટ યાર્ડમાં પ્રતિદિન 32000 કે 35000ની વધુ બોરીની આવક થઈ રહી છે, તો આસપાસના જિલ્લાના ખેડૂતો પોતાનો પાક હિંમતનગર માર્કેટ યાર્ડ લઈને આવે છે। આ વર્ષે એક તો ભારે વરસાદને લઈ નુકસાન જોવા મળી રહ્યું છે, તો શરૂઆતથી મગફળીના ઓછા ભાવ મળી રહ્યા છે, તો જો વધુ ભાવ મળે તો ખેડૂતોના તહેવાર સુધરી શકે તેમ છે। સરકાર દ્વારા પણ ટેકાના ભાવ ખરીદી વહેલી શરૂ કરાય તો ખેડૂતોનો ફાયદો થાય તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। દિવાળી અને નવી ખેતીની તૈયારી માટે ખેડૂતો પોતાનો માલ માર્કેટ યાર્ડ ખાતે વેચવા
લઈને આવી રહ્યા છે, ત્યારે આજે માર્કેટ યાર્ડ બહાર પણ વાહનોની લોબી કતારો લાગેલી જોવા મળી રહી હતી. 1000 થી 28 થી 30,000 બોરીની આવક છે ને લગભગ હવાવાળો માલ 1000 થી લઈને 1100 1150 ની આસપાસ પડે છે. સારા મહિનો માલ 1300 થી 1400 1400 ની આસપાસ પડે છે. અત્યારે તહેવારોના અનુલક્ષીને ખેડૂતોને પૈસાની જરૂર પડે છે, એટલે મારું સરકારશ્રીને નિવેદન છે કે ટેકાના ભાવે ઝડપથી ખરીદી ચાલુ કરે એટલે ખેડૂતોને આર્થિક ફાયદો થાય. નહીં કરતાં અત્યારે ટેકાના ભાવથી 200 250 300 રૂપિયા બજાર નીચું છે, એટલે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. આ ભાવ માર્કેટ યાર્ડમાં 28 થી 30,000 બોરીની આવક છે ને લગભગ હવાવાળો માલ 1000 થી લઈને 1100 1150 ની આસપાસ પડે છે. સારા મહિનો માલ 1300 થી 1400 1400 ની આસપાસ પડે છે. અત્યારે તહેવારોના અનુલક્ષીને ખેડૂતોને પૈસાની જરૂર પડે છે, એટલે મારું સરકારશ્રીને નિવેદન છે કે ટેકાના ભાવે ઝડપથી ખરીદી ચાલુ કરે એટલે ખેડૂતોને આર્થિક ફાયદો થાય. નહીં કરતાં અત્યારે ટેકાના ભાવથી 200 250 300 રૂપિયા બજાર નીચું છે, એટલે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. આ ભાવ અત્યારે માલના સારા માલોના ભાવ 1200 થી 1300 1400 ના ભાવ પડે છે. મીડિયમ માલોના ભાવ 1000 થી 1200 રૂપિયા હવાવાળા માલોના ભાવ પડે છે. આજે આવક છે 25 થી 30,000 બોરીની રોજ હરાજી થાય છે. આવક છે 50,000 બોરીની. સરકાર જલ્દી ચાલુ કરે સમિતિ હિંમતનગર ખાતે મગફળીની સારી એવી આવક છે. હાલ માર્કેટમાં 30 થી 35,000 બોરીની દૈનિક આવક થાય છે. ભાવની વાત કરીએ તો 900 થી 1500 સુધીના ભાવો પડે છે. સરકારે જે ટેકાના ભાવે મગફળીના ભાવ નક્કી કર્યા છે એના કરતાં વધુ ભાવ મળતો હોય માર્કેટ યાર્ડમાં સારી એવી આવક આવે છે. હાલ વાત કરીએ તો સુવિધા તો સારી એવી સુવિધા, કેન્ટીન છે આપણી, સિક્યુરિટી સારી એવી કામગીરી છે અને હાલ એ સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય. કેમેરા પણ, સીસીટીવી કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. ખાસ કરીને કયા જિલ્લાના ખેડૂતો આવતા છે, કઈ રીતે ભાવ મળતો, કઈ રીતે ખુશી થતી હોય છે? હા, આજુબાજુના જિલ્લાઓના મહેસાણા, બનાસકાંઠા, આ બાજુ કપડવંજથી માલ આવતો હોય છે, મોડાસાથી પણ આવતો હોય છે માલ. વાત કરીએ તો હાલ દિવાળીના તહેવારો નિમિત્તે અને માલની આવક સારી એવી છે અને સારા એવા ભાવ મળતા હોય ખેડૂતો અહીંયા આવતા હોય છે. પેમેન્ટ કઈ રીતે મળતું હોય? સેમ ડે પેમેન્ટ મળતું હોય ખેડૂતો અહીંયા આવતા હોય.